આજે શાસ્ત્રીજી મહારાજ હતા એટલે આપણે બધા છીએ, નહીં તો આપણે ચક્રામાં ગોઠિયા કરતા. જો શાસ્ત્રી મહારાજે શાસ્ત્રીમાં જેવા સુરવીર પુરુષની જરૂર હતી, નહીં તો આ ઉપાસના ટચુક ચાલી જાય. ઉપાસના એક ખૂણામાં ખૂણું જ્ઞાન કહેવાતું, એ ખૂણું જ્ઞાન પડી રહે. પણ શાસ્ત્રીમાં જેવા અતિ સુરવીર પુરુષ, એમણે જે કામ કોઈથી ના થાય એ કામ કાર્ય કરી છે. ઉપાસના મહારાજ સ્વામી મધ્યમાં શ્રીજી મહારાજ તો વડતાલમાં આપણે એક ખૂણામાં હતા, પણ શાસ્ત્રી મહારાજે એ બંને મહારાજ અને સ્વામી એ મધ્ય મંદિરમાં પધરાવી દીધા અને લાખોને આ મોક્ષ માર્ગ પ્રેરણા આપી. અને જો આપણે આજે બધા કુદાકૂદ કરીએ છીએ એ કારણ શાસ્ત્રી મહારાજ છે. નહીં તો આપણે બધા ઢીલા લબડાઈમાં કરત ઉપાસના. પણ જે અત્યારે આપણામાં બધામાં જોમ છે, શુરવીરતા છે, એ બધું ઉપાસનાને કારણ છે. ઉપાસના એટલે સ્વામી એવી રીતે પ્રવર્તાય. શાસ્ત્રીમાંના હરિભક્તો પણ એક હરિભક્ત જે ગામે ગામ સિંહો ઊભા કર્યા, ફાસ પૂછ્યું નહીં, જ્યાં જાય ત્યાં ગામે ગામમાં સિંહો તૈયાર કર્યા. અને બધા કોઈને ભીખ નહીં, ડર નહીં, ચડે ચોક આ ઉપાસનાની વાત કરે છે. તો એનું કારણ શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રી મહારાજ પહેલેથી જ શૂન્ય હતા, બાળપણથી જ કાર્ય કર્યું તે બધા સુરતા દાખવી છે. એટલે આપણે સહજ આપણે પ્રયાસ કર્યા વગર આપણે સહેજ આપણામાં સુરતા આવી છે. અને ઉપાસનાના રંગે આપણે નાચીએ કૂદીએ છીએ, લહેર કરીએ છીએ, આનંદ કરીએ છીએ. એનું કારણ શાસ્ત્રી મહારાજ. તો શાસ્ત્રી મહારાજને આપણે લાખો વંદન કરી, લાખો કરોડે અબજો માયની એટલા વંદન. એમને જે કાર્ય કર્યું શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજને ફરી આવવું પડત એવું કાર્ય કર્યું. ત્યારે આપણે શાસ્ત્રી મહારાજના આપણે જેટલા હતા આ બધું જ શાસ્ત્રી મહારાજ સુરવીર થયા. એને કારણે આ બધું જ આપણે મોજ મજા કરીએ છીએ. અને બધા મંત્રી ડિપાર્ટમેન્ટ અને બધા કિલ્લા ખાધા છે. એટલે આપણે સ્વામીને જેટલો આભાર માનીએ. સ્વામીના હરિભક્તો પણ કચ્છના સૂર્ય હતા. એ ગામે ગામ એ રેકોર્ડ તોડે. એટલે આપણે પણ એ રીતે સુરવીરતા આ કાચા પોચાનું કામ નથી, આ સ્પષ્ટ વાત છે. એટલે આપણે પણ
સૂર્ય ઉપાસનામાં તો આપણે છીએ સૂર્ય, પણ આ વિષયમાં જ આપણે કૌન કરીને લાત મારીને આપણે આ ઉપાસના નક્ષત્ર આગળ ધરવાનું છે. એ પછી આપણે આમે તો કોઈની હળાભરી છે જ નહીં, એટલે આપણે આનંદ કહીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ. અહીં તારીખ 22 ફેબ્રુઆરીની સવારે નર્મદા સ્નાન બાદ તેઓએ ભીના વસ્ત્રે જ નૌકા વિહાર કર્યો, પણ સાથેના સંતો ભક્તો વધી જતા ડોલી ગયેલી હોડી એક બાજુ નમી ગઈ. તેમાં પાણી ભરાવા લાગ્યું, તેથી તેને કાંઠે લાવીને બધા ઉતરી પડ્યા. નર્મદા સ્નાન બાદ સ્વામીશ્રી સિમરી, મેથી, કુરાલી, ધાવટ, નીણમ, ધમણાદ, અણોર, આમોદ, નાહિયેર, સમની, વાગરાજ, સાચણ, સલાદરા, ભેરસમ, જુનેદ, કેલોદ, ત્રાલસા, બોરી થઈને તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડદલા પધાર્યા. અહીં પધરામણી દરમિયાન તેઓ શાંતિભાઈના ઘેર પહોંચ્યા ત્યારે યજમાને સ્વામીશ્રીને બેસવા માટે ખુરશી લાવી રાખેલી. તે પર સ્વામીશ્રી બિરાજ્યા, પરંતુ આ વખતે જેઓના હાથમાં ઠાકોરજી હતા તે ત્યાગ વલ્લભતા સ્વામીશ્રીને નીચે પાથરણા પર બેઠેલા જોતા જ તેઓએ સ્વયં ઊભા થઈ જતા કહ્યું, ઠાકોરજીને ખુરશી પર બેસાડો, હું નીચે બેસું છું. તેઓની આ ભક્તિ જોઈ સૌ ઊભા થઈ ગયા. કોક શોધખોળ કરીને ટેબલ લઈ આવ્યું. તે પર ઠાકોરજીને પધરાવ્યા બાદ જ સ્વામીશ્રી ખુરશી પર પુનઃ બિરાજ્યા. ભક્તિના આસન પર સદા આસીન સ્વામીશ્રી અહીંથી હળદર આવી પહોંચ્યા. અત્રે ગામના પાદરથી શરૂ થયેલી નગરયાત્રા દ્વારા તેઓ અંબાલાલભાઈના ઘેર પધાર્યા ત્યારે ત્યાં લંડનથી આવેલા કેટલાક યુવાનો દર્શને ઊભા હતા. તેઓ સાથે ઔપચારિક વાર્તાલાપ બાદ સ્વામીશ્રીએ પૂછ્યું, આજે એકાદશી કરી છે? ના સ્વામી. યુવકોનો આ ઉત્તર સાંભળી સ્વામીશ્રીનો સૂર ઊંચો ગયો. તેઓ બોલ્યા, આવી પોલ ન ચલાવવી. ચાલશે એમ નહીં, પણ એકાદશીનો ઉપવાસ કર્યા વગર ચાલે જ નહીં. એમ રાખવું જોઈએ. ચાલશેમાં તો બીજું પણ પેસી જાય, માટે ખબરદાર રહેવું. આમ ઉપવાસ કરવા વિશે સ્વામીશ્રી આગ્રહપૂર્વક વચનો કહ્યા. તેઓ યુવાનોને નકામા છે કહી ધૂતકર્યા નહોતા, કામના છે સમજી પંપાળ્યા પણ નહોતા. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પારણા કરીને વિચરણમાં નીકળેલા સ્વામીશ્રી હળદર, કુવાદર, સિમલિયા, પાલેજ થઈને કવિઠા આવી પહોંચ્યા. અહીં તારીખ 27 ફેબ્રુઆરીની સવારમાં 52 પધરામણીઓ કરીને તેઓ ડભાલી જવા તૈયાર થયા. આ વખતે ગાડીની બ્રેક બગડી હોવાથી તે તો મરામત કરાવવા મોકલી આપેલી, તેથી ટ્રેક્ટર દ્વારા જવાનું આયોજન ગોઠવેલું. પણ નીકળવાના સમયે ખબર પડી કે તેમાં ડીઝલ નથી, એટલે સ્વામીશ્રી ગાડા દ્વારા ડભાલી જવા નીકળ્યા. વર્ષે દહાડે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડનારા તેઓએ વાહનોની સુવિધા અસુવિધા વિશે જીવન પર્યંત હરફ સુધા ઉચ્ચાર્યો નહોતો. તેઓએ કશુંય માંગ્યા વિના વધુમાં વધુ આપવાનો માર્ગ જ અપનાવેલો. લાલચ મેલિયા લોકસુખની લીધી અલૌકિક વાટ જેવા આ રસ્તે પડેલા સ્વામીશ્રીના પગલાં કોઈ દબાવી શકે એમ નથી. આ રીતે ડભાલીથી ભરથાણા શાહપુરા થઈને સારિંગ પધારેલા સ્વામીશ્રી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવના પૂજન માટે નીકળ્યા. તે વખતે સાથે ફરતી ભજન મંડળીએ સીધી જ પ્રમુખ સ્વામી મહારાજની જય બોલાવી. આ સાંભળતા જ સ્વામીશ્રીનું ત્રીજું નેત્ર ખુલી ગયું. તે ઊંચા સ્વરે કહ્યું, પ્રથમ શ્રીજી મહારાજની જય બોલાવી, ત્યારબાદ ગુરુ પરંપરાની ક્રમાનુસાર બોલાવી. ભક્તિના જડ ઉન્માદમાં આવી પ્રણાલીઓને પાડ તોડે તે સ્વામીશ્રીને લેશ પસંદ નહીં. તેથી આવો ઉછાળો આવે ત્યાં જ તેઓ તેને સમાવી દેતા. આ ભક્તિભાવથી મહાદેવજીનું પૂજન કરીને સ્વામીશ્રીએ ગામમાં 50 પધરામણીઓ કરી. ત્યારબાદ પાછાપુરાને પાવન કરતા ઓઝ આવી પહોંચ્યા. નર્મદાના કોતરોમાં વસેલા આ ગામમાં તેઓએ તારીખ 29 ફેબ્રુઆરીની સવારે રામેશ્વર મહાદેવના દર્શન બાદ 35 પધરામણીઓ દ્વારા સત્સંગના બીજ વેર્યા. ત્યારબાદ અજણપુરા થઈને નારેશ્વર પધાર્યા. અત્યારે નર્મદા સ્નાનનો લાભ લઈ નદીની રેતી પર ઠાકોરજી પધરાવીને ત્યાં જ દંડવત કર્યા. તે પછી રંગ અવધૂતજીના આશ્રમ
અને નારેશ્વર મહાદેવમાં દર્શન કરી ફતેપુરા થઈ રારોદને પાવન કર્યું.